બધાને નમસ્કાર। આવતી તારીખ 10/7/2026ના રોજ એટલે આવતીકાલે શુક્રવારે નર્મદાના પ્રશ્નો બાબતે મામલતદારશ્રીની ઓફિસ સામે ઉપવાસ આંદોલન રાખેલા છે, જે 24 કલાક ચાલશે। તો હું તમામ માંડવી તાલુકાના ખેડૂત ભાઈ બહેનોને એક જાહેર અપીલ કરું છું કે આ જે ઉપવાસ આંદોલન છે એમાં તમામ ખેડૂતો જોડાવ અને આપણી જે સમસ્યાઓ જે છે કે પેટા કેનાલોમાં 2023માં પાણી આપવાનું હતું, તેમ છતાં પાણી અત્યારે પણ ખેડૂતોને મળતો નથી, લાઈનોનો કોઈ ઠેકાણો નથી અને જે પાણી યોગ્ય રીતે ખેડૂતને મળવો જોઈએ મળતો નથી। વરસાદ ખૂબ ખેંચાણો છે અને ખેડૂતને અત્યારે ખેતી માટે પાણીની જરૂર છે અને જે પાણી એને મળવા હકદાર છે। તો આવતીકાલે બધા માંડવી તાલુકાના ખેડૂતોને હું વિનંતી કરું છું કે આવતીકાલે અમારા ઉપવાસ આંદોલનમાં જોડાય। ખેડૂતોનું હિત એ મારું હિત। જય હિન્દ, જય ભારત।